શું વાંક છે આ મૂંગા પ્રાણીઓનો? એટલો જ ને કે એમનામાં જીવ છે પણ બોલવા માટે જીભ નથી ઉપાડી શકતા. એવું ન કરીએ ને તો ઈ નરાધમો આપણા માથે ચડી બે. આપણે પ્રાણીઓના નિભાવ માટે શું કરશું? ઓછા છે પણ આપણે શરૂઆત નહીં કરીએ તો બીજાને કેમ કહેવાશે? હું જોઈ લઉં, મીટિંગ શું અટેન્ડ કરી લઉં. ખાલી મારા એકલાનો દીકરો છે. વિવાન એ રિસ્પોન્સિબિલિટી ને સમયની મોટી મોટી વાતો કરે છે ને કઈ ન થાય. બેટા કાલે વિવાનને કંઈક થઈ ગયું વાંગ તો તું અમારો જ ખડીશ ને. જ્યારે આપણી પાસે સગવડ નથી, તમને ખબર છે, તો તમે કેમ આ નવા પ્રાણીઓને અંદર લો છો? કે આ જીવોને આપણે અંદર નહીં લઈએ ને તો એમના માલિકો મજબૂર થઈને એમને રસ્તે રજડતા છોડી દેશે. કોર્ટની તારીખ છે. આ લોકો કોર્ટ કચેરી વાળા નથી વેલજીભાઈ. અડધી રાતે ગામમાં ઘૂસીને પ્રાણીઓ ઉપાડી જાય. એ પહેલા તો એમને અમારી છાતી ઉપર પગ મૂકીને જવું પડશે. શું થયું વેલજી કાકાને? સંઘર્ષ જ યાત્રા છે. કર્મની દિશા સાચી હશે ને, પ્રયત્નો સતત થતા રહેશે ને,